ગયા તલાઈમાં બગડી ગયું એટલા માટે વેલકમ ટુ માય બ્લોગ. તો અમે આજે જઈએ છીએ ખેતરમાં. હું, મારા કાકા, મારા પપ્પા, મારી મમ્મી બધા જઈએ છીએ. મારા કાચી ઘરે, આજે ઘરે કોઈ નથી એટલા માટે તો અમે ચાર જણા જઈએ છીએ ટ્રેક્ટર લઈને. આજે ટામેટી છે તેને પાળિયા બાંધવાના છે, ઉપર ચડાવવાની માટી ને ખાતર નાખવાનું છે. તો અમે જઈએ છીએ. આજે એવું ખેતરમાં થવાનું કંઈક અલગ જ થવાનું, કારણ કે હું અત્યારે રસ્તા પર જતો હતો, તે વચ્ચે બિલાડી આડી ઉતરી હતી. તો આજ કશુંક તો થવાનું છે. તો હું જઉં છું અત્યારે ખેતરમાં. ચાલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે ખેતર આવ્યા હતા ખાતર નાખવા માટે, અને અત્યારે પાયા બાંધવાના હતા પણ ટ્રેક્ટર બગડ્યું છે. જો આટલું થોડુંક બાંધ્યું છે, અને આ બીજું ખાતર પડ્યું છે. આ બે ખેતરમાં નાખવાનું હતું. ને જો મારી મમ્મી, મારા પપ્પા, મારા કાકા અને આ ઢેખોરિયો છે. તો ટ્રેક્ટર નાખવા આવ્યા, ડ્રાઈવર આવ્યા છે. તો અત્યારે ખાતર નાખવાનું બંધ રાખ્યું, ટ્રેક્ટર બગડ્યું છે. હું બતાવું તમને ત્યાં આગળ જઈ ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ. આ ટ્રેક્ટર કઈ જગ્યાએ ઊભું છે, જો ઉપર પાળીને ઉપર ચડાવી દીધું છે. અને બીજું ટ્રેક્ટર આવે છે લેવા માટે, એને ઢાળીને લઈ જશે. હાલ એ હાલવાનું નથી ટ્રેક્ટર, એટલા માટે ઘેર જ ભાંગી ગયો છે એનો આખો જ. હું તમને બતાવું, જો ટ્રેક્ટર ક્યાં ઊભું છે. આગળ તો પાણી છે. જો આ ઘેર જો ભાંગી ગયો છે. અહીંથી અંદરથી ઘેર જ નથી પડતો. અને આ ચોંટી જ ગયો છે, આખું ઘેર બોક્સ જ તે ભાંગી ગયું છે અંદરથી. અને આ પાઇપ પણ તૂટી ગઈ છે. જો આખું ટ્રેક્ટર બગડી ગયું છે, અને હાલવાની શક્યતા નહીં. ચાલુ તો થઈ જાય પણ તે હાલે નહીં, ખાલી ઘેર પડે, ઘેર જ ના પડે ખાલી. તો જુઓ, તો અત્યારે અમારે જવું પડશે ઘરે પાછું, અને પછી બીજું ટ્રેક્ટર કાલે આને સરખું કરીને પછી તે પાયા બાંધવાનું ચાલુ કરવાનું છે. તો હું અત્યારે અમે જઈએ છીએ ઘરે, બીજું ટ્રેક્ટર આવે એટલા માટે. ગાઈસ, અત્યારે જો ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કર્યું છે. ખાલી ચાલુ થાય, બંધ ના, ઓલું હાલે નહીં ને, હાલે નહીં આ ટ્રેક્ટર. આખો ઘેર ભાંગી ગયો છે અંદરથી. આ ઘેર બોક્સ જ નીકળી ગયું અંદરથી. તો ને બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે લેવા માટે, એને સામું આવે છે તે ટ્રેક્ટર લેવા માટે આવી ગયું છે. તો આને અત્યારે ઢળીને ઘરે લઈ જશે. હાલે એવી હાલતમાં જ નથી આ. તો આજનો દાડો આ કામ બંધ રહેશે લગભગ. તો કાલે ચાલુ થશે, બીજું ટ્રેક્ટર આવશે પછી. જો બીજું ટ્રેક્ટર આવી ગયું છે નજીક હાવ, અને હવે આને લઈ જશે. અત્યારે જો પટ્ટો બાંધે છે. આ પટ્ટામાંથી ખેંચીને લઈ જવું પડશે. જવા દો કે નવા ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. જો હવે આને ખેંચીને લઈ જશે. ના, ટ્રેક્ટર કોઈ દિવસ લાવવાનું નહીં. પાવર ટેક લાવવાનું ને કોઈ દિવસ
ટ્રેક્ટરના ઘેર બહુ ફસાઈ જાય છે અને ઘેર તો તૂટી ગયો છે આનો તો કશું જ કામનું નથી. અર્જુન ટ્રેક્ટર બહુ તાકાતવર છે, જુઓ બે ટ્રેક્ટર ખેંચી જાય. આ ટ્રેક્ટર ખાલી ચાલુ જ થાય પણ હાલી શકતું નથી, એટલા માટે ઓલો ટ્રેક્ટરને ખેંચવા માટે ઉપયોગ કર્યો છે. તો ઘરેથી બોલાવી દઉં. હવે ટ્રેક્ટરને લઈ જાય છે ઘરે. અત્યારે જો ટ્રેક્ટરને ઊંચું કરી લીધું બીજા ટ્રેક્ટરે ને હવે અમે જઈએ છીએ ઘરે. અત્યારે બહુ તડકો પણ પડે છે ને આ બે ખેતર બાકી છે ને આને હવે અડધું બાકી છે હજુ તો ખેતરમાં, એટલા માટે ટ્રેક્ટર બગડ્યું છે. આ ઘેર તો આખો ફસાઈ ગયો છે, તૂટી ગયો છે. તો અમે જઈએ છીએ ઘરે. અત્યારે અમે જઈએ ઘરે. દોરી લાવવાની. હા હાલો ઘરે, મારી ઘરે જવાનું. હા તલાઈમાં પાણી ઓછું થઈ ગયું. ટ્રેક્ટરને વેળામાં નાખવા જવાનું ગયા તલાઈમાં, બગડી ગયું એટલા માટે. છોડવો હતો જો જાય છે હવે ઘરે ને અમે જઈશું ચાલીને. અત્યારે જાઉં છું ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર બહુ દૂર જતું રહ્યું છે. ઊભું રાખજે. તો ગાય અત્યારે ઉભી આવી જાઉં ટ્રેક્ટરમાં. જો ટ્રેક્ટર આગળથી કેટલું ઊંચું દેખાય છે. મારી માં ચાલીને આવે છે, ઘાસું બહુ આવે એટલા માટે. તારા આવવાનું હો એટલે નહીં બે આવું. હાલીને આવો. હાલીને આવી ને ધીરે ધીરે આય, ધીરે ધીરે. ટ્રેક્ટરની હાલત એવી છે એટલા માટે મારી માં પાછી જાય છે. એ હાલીને આવશે. ટ્રેક્ટર એની વાતથી ચાલે છે. આ એ જગ્યા છે જ્યાં આગળ અમે ક્રિકેટ રમતા હતા. તે જગ્યા છે ત્યાં આગળ આવીને ટ્રેક્ટર ઊભું રાખ્યું છે જુઓ. અને ટ્રેક્ટર નીચે ઉતરી ગયું ઓલા પરથી, તો અત્યારે ચડાવે છે એ ઊંચું કરી નાખ્યું. તો હવે જઈશું પાછા અમે. તો આ બધું જો ખડું છે આંગળી, તો અહીંથી ઘરે જઈશું અમે. હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અહીંથી જવાનું છે ઘરે. હવે આ સાઈડ પાણી છે, ત્યાંથી નહીં જવા દેવાનું, આમ ફરીને જવા દેવાનું એમ કહે છે. એટલા માટે આમ ફરીને જવા દેવાનું છે. તો જાય છે ટ્રેક્ટર ત્યાંથી. તો જઈએ હવે ઘરે મળીએ. બસ તો અત્યારે જો ઘરે આવી જઈશું. શું શું ગાઈસ અત્યારે જો અમારા ગામની લાઈફ ગેસ ઉપર રોટલા કરે છે મારી કાચી. ને અત્યારે હું ઘરે આવતો રહ્યો. હજુ મારી એમને યાદ છે તે આવશે હવે ચાલીને. જો આ અમારી ગુજરાતી લાઈફ, ખેતીવાડી લાઈફ. આ શાક શીનું બનાવ્યું કાજી? શીનું? બટાકા. આ શાક બન્યું છે બટાકા, ડુંગળી, ટામેટા, ધાણા મરચું. અને કાલે હું જોતો બાઇક પર તો મારું માથું દુખાય છે અત્યારે, અને શરદી પણ થઈ ગઈ છે, તાવ જેવું આવી ગયું છે બધે. એટલે થોડોક અવાજમાં ફેર છે. જો અત્યારે રોટલો ચડે એટલે ભૂખ લાગી મને. 12 વાગી ગયા છે. હેલો ગાઈસ, તો જો અત્યારે રોટલો બની ગયો છે ને હું ખાઈ જાઉં અત્યારે.
ગેસ કરતાં ચૂલાના રોટલા બહુ મસ્ત હોય, ગેસના ના સારા હોય. આપણે ગેસના નથી સારા લાગતા, ગેસના રોટલા ના સારા લાગે એમ. ચૂલાના મસ્ત લાગે. ચૂલાના સારા. આપણે મળીએ સાંજના 5 વાગે. ઉપર ધાબા પર જવાનું છે પતંગ ચડાવવા. ગાઈસ વિડીયો એડિટિંગ થઈ ગઈ છે અને આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો. પણ હું અત્યારે જાગ્યો છું 10 વાગે અને સવારમાં વિડીયો મેં એડિટિંગ રાતે, કારણ કે હું સૂઈ ગયો તો બહુ થાકી ગયો એટલા માટે. તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા છો તો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.